બધા મિત્રોને કહીએ રામ 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 રામ। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। बहुत अच्छे इंसान थे वो, ऐसा ही बोलना पड़ेगा। मेरे को तो कुछ समझ में नहीं आता है एक्सेप्ट कर आई जस्ट can't you know this really shocking news for me। 25 फिल्मों में नहीं, बहुत सारी फिल्मों में हम लोगों ने काम किया, उससे भी ज्यादा हमारी तो 25 फिल्में सिल्वर जुबली हो चुकी है। मतलब आज दिन तक कोई लैंग्वेज में इतनी फिल्में एक ही पैर की सिल्वर जुबली नहीं हुई है। इतनी सारी फिल्में हमारी सिल्वर जुबली हो चुकी है और बहुत ही उम्दा इंसान थे। बोलने के लिए भी मेरे को कुछ अच्छा नहीं लगता है उनके बारे में। बहुत नाइस पर्सन, बहुत नॉलेजेबल इंसान थे वो, बहुत उनको नॉलेज था। कोई भी विषय में आप उनसे बात करते थे, लेकिन भरपूर नॉलेज। ऐसा लगता था कि हम सुनते रहे और वो बोलते रहे। उनको बहुत नॉलेज था, बहुत नॉलेजेबल इंसान थे। बहुत ही खराब हो चुका, बहुत ही खराब हो चुका। अभी तो मैं कुछ बोल नहीं सकती हूँ। वैसा मेरे को अभी 2 सेकंड कर दो, आपने न्यूज दी। आई जस्ट कांट से एनीथिंग। आई एम वेरी सॉरी। બીજી તરફ નાટ્યની ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર દીપક દિવાલાએ પણ શ્રદ્ધાંજલિ અવસાનથી મને બહુ ઘેરો આઘાત લાગ્યો છે। એ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ હતા। ઉપરાંત એમનું પ્રદાન ગુજરાતી રંગભૂમિ, ગુજરાતી ચલચિત્રમાં એટલું વિશાળ છે, એટલું મોટું છે કે જેને વિશે આપણે કહીએ એ શબ્દોમાં ઘણું ઓછું કહે। વર્ષો પહેલા એમને પોતાની આ સ્ટ્રગલ, પોતાનો સંઘર્ષ શરૂ કર્યો ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતા હતા। એ લગભગ 1955-57 ની આસપાસના વર્ષોમાં, અને ત્યાર પછી એમને પોતાનો સંઘર્ષ જારી રાખ્યો અને ગુજરાતી રંગભૂમિ પર બહુ જ નામ કમાયા। એમની એક ખાસિયત હતી કે ગુજરાતી સાહિત્યનો બહુ સારો અભ્યાસ હતો અને ખૂબ સારા વક્તા હતા અને ગુજરાતી રંગભૂમિને એક જુદા માર્ગે લઈ જવાનો એમનો નિષ્ઠાપૂર્વકનો હંમેશા પ્રયત્ન રહ્યો અને સુંદર નાટકો આટલું તો જયંત પિતાજી, જાણી જાણી, દયારામ, પારિજાત અને પછી એમનું બહુ વખણાયેલું અને બહુ ચાલેલું અભિનય સમ્રાટ નાટક રજૂ થયું। ઉચ્ચ કક્ષાના કલાકાર હતા, ઉચ્ચ કક્ષાના દિગ્દર્શક હતા, તેમજ એનું લેખન પણ બહુ સારું। ત્યારબાદ ગુજરાતી ચલચિત્રમાં મેં પ્રવેશ કરી જે રીતે ગુજરાતી ચલચિત્રની દુનિયાને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વેગ આપવાનો પ્રયત્ન કર્યો એ તો ખરેખર આપણે કહીએ કે એક દીવાદારની સમાન હતો। અને એટલું જ નહીં, પણ એમનું જે સાહિત્ય સાથેનો સતત સંપર્ક જે વાંચન સાથેનો અભ્યાસ, બિલકુલ એટલો ઊંડો અભ્યાસ અને એ બહુ જ જરૂરી છે કલાકારની પ્રગતિ માટે, કલાકારની પોતાની કારકિર્દી માટે એ બહુ જ અગત્ય। ગુજરાતી જાણીતા કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીના નિધનથી સમગ્ર ગુજરાત ફિલ્મ ઉદ્યોગ ઘેરા શોકમાં ધરકાપ્યું છે। ત્યારે જાણીતા અભિનેત્રી રાગિની શાહે તેમની સાથેના સંકલનો વાગોળી આ ઘટનાને ઘણી જ દુઃખદ ગણાવી છે। ગુજરાતી થિયેટર હોય કે ફિલ્મ ઉદ્યોગ, નુકસાન તો હું નહીં કહું, પણ એમને થિયેટર, ગુજરાતી રંગભૂમિ કે ફિલ્મ ઉદ્યોગને ખૂબ મોટું પોતાનું યોગદાન આપ્યું છે। ગુજરાતી ઉદ્યોગને, નાટ્ય જગતને એક એવી વ્યક્તિ મળી કે જેને કોઈ ભૂલી નહીં શકે। ઉપેન્દ્રભાઈ, તમે હંમેશા અમને યાદ રહેશો, હંમેશા તમને યાદ કરીશું, તમને હંમેશા અમે મિસ પણ કરીશું।
કારણ કે તમે ફક્ત ઉપેન્દ્રભાઈ નહોતા, તમે એક અભિનય સમ્રાટ હતા. મને યાદ છે, હું નાની હતી ત્યારે મેં તમારું નાટક જોયું હતું, અભિનય સમ્રાટ, જેમાં તમે વિવિધ પાત્રો ભજવ્યા હતા. આમ છક્કારામાં તમે જુદા પાત્રમાં આવી જતા હતા. આટલી વિવિધતા બહુ ઓછા કલાકારોમાં હોય છે. ગુજરાતી ચલચિત્રના જાણીતા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના નિધનના સમાચાર પ્રસારિત થતાની સાથે સાહસી કલાકારોમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે જાણીતા કલાકાર દેવ કુમારે પણ શોક વ્યક્ત કર્યો. થોડાક કલાકો પહેલા મને સમાચાર મળ્યા કે આપણી વચ્ચેથી આપણા અભિનય સમ્રાટ નથી રહ્યા, જતા રહ્યા છે. ઉપેન્દ્રભાઈ ના વિશે ખૂબ બધું બોલાયું છે, ખૂબ બધું લખાયું છે, એટલે વધારે કહું છું પણ એટલું કહીશ કે કલાકાર જગતમાં મારા જેવા કલાકારો માટે એક રેફરન્સ પોઈન્ટ હતા કે જેમને અમે ગમે ત્યારે મળીને એમની પાસેથી આપણી સંસ્કૃતિ વિશેની ઘણી બધી ચર્ચાઓ દરમિયાન ખૂબ બધું નોલેજ મેળવતા હતા. આના જેટલો વિદ્વાન કલાકાર મેં સંપૂર્ણ ચિત્રપટ જગતમાં નથી જોયો, ગુજરાતીમાં તો ખાસ કરીને. કોઈ પણ વિષયની ઉપર એમની સાથે ચર્ચા કરો તો તમે કલાકો સુધી એમને માત્ર સાંભળ્યા જ કરો. એ જ પેશન 40-45 વર્ષ પહેલા એને શરૂ કરેલી યાત્રાનું પેશન છેલ્લા દિવસો સુધી પણ એમણે મેન્ટેન રાખ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ અભિનયના આ સમ્રાટની એક બીજી બાજુ પણ છે, અને તે છે એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતની જનતા પ્રત્યેનો પ્રેમ. ગુજરાતની સ્વર્ણ જયંતિ પ્રસંગે મને ગૌરવની લાગણી થાય છે, ગુજરાતી હોવાના ગૌરવની. આમ તો ગુજરાતની આબોહવા, ગુજરાતની મહેનતકશ કિસાનોની પ્રવૃત્તિ, વ્યવહારડાયા વેપારીઓ, સાહસિક ઉદ્યોગપતિઓ, સંતુલિત રાજપુરુષો, આ બધું જ ગમે છે. પણ ગુજરાતના પ્રજાજનોની જે એક એવી કુનેહ છે કે જેના કારણે ગુજરાતી જે મકાનમાં રહેતો હોય તે મકાનમાં અને મકાનની આજુબાજુ ફ્લેટના ભાવ વધી જતા હોય છે. કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તો સાચી વાત છે. પણ બીજાની સારી વાતો આત્મસાત કરી પોતાપણું જાળવી રાખવાની ગુજરાતીની આ પ્રવૃત્તિ, આ વૃત્તિ અને આ ભાવના મને ગમે છે. તો અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ, પણ જતા જતા નિહાળીએ ઉપેન્દ્ર ત્રિવેદીનું એક ગીત કે જે ગીતે ગુજરાતની જનતાને જોડાય.